ખાતર માટે લાઇનમાં ઊભા રહીને કંટાળેલા ખેડૂતોએ હોબાળો મચાવ્યો। સારામાં આવી જોઈએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મારો તમે સપોર્ટ કરો આવી રીતે ઊંઘી રહો ને તો ખાતર હું તમારી જમીને જતી રહે। પેલા ઘેટા બકરાની જેમ પેલી એક જ લાઈનમાં ચાલે પેલું ઘેટું નીચું મોઢું કરીને એવી રીતે તમે આ બધી લાઈન છે આ બધી લાઈન વાળા આવા છો। આ બધાએ એક ઘેટામાં બધા કુવામ પડે એવું છે બધું। અહીં આગળ તો બોર્ડ મારી દીધું તમે કેટલાક ભણેલા તો હો જોવો ને પણ ના કોઈ જોતું નહીં આ બધા ઘેટા બકરા છે ઘેટા બકરાની જેમ જ ચાલવાનું। અને આ છેલ્લા તમે 8-10 દિવસથી આ જ કન્ડિશન છે તો આવું આપણે બેઠવાનું હોય। આ પીડા અને આક્રોશ અરવલ્લીના મેઘરજના ખેડૂતોનો છે, જ્યાં છેલ્લા 8-10 દિવસથી લાઇનમાં ઊભા રહેવા છતાં ખાતર ન મળતા ખેડૂતો કંટાળ્યા। અધૂરામાં પૂરું ખાતરના ડેપો પર આજે રજા છે એવું બોર્ડ મારી દેવાતા ખેડૂતોનો રોષ ભભૂકી ઉઠ્યો। ખેડૂતોએ ભારે આક્રોશ ઠાલવ્યો, હોબાળો મચાવ્યો। નવાઈની વાત એ છે કે જ્યારે ખેડૂતોએ ડેપોનું તાળું તોડીને અંદર જોયું તો ખાતરનો મોટો જથ્થો મળી આવ્યો। આથી ખેડૂતોએ આરોપ લગાવ્યો કે ખાતરની કાળાબજારી કરવા માટે ખેડૂતોને વારંવાર ધક્કા ખવડાવવામાં આવે છે। 4 દિવસથી ખાતર લાઈન માટે ઊભા રહેવું પડે છે, પણ ખાતર મળતું નથી અને આજે બોર્ડ માર્યું છે કે આજે દુકાન રજા છે, દુકાન બંધ છે। જ્યારે અંદર પબ્લિકે લોક તોડ્યું અને જોયું અંદર તો આટલું બધું ખાતરની બોરી સ્ટોક પડે છે, એ બધું ખાતર કરવાનું શું છે એનો જવાબ કોણ આપશે? આટલું ખાતર પડવા છતાં વિતરણ કેમ નહીં થતું? આ પબ્લિકને હેરાન કરવાના ધંધા કેમ છે? ખાતર પહેલી વાર તો કરવાનું શું છે એ જવાબ આપે પહેલાં, વિતરણ ખેડૂતોને આપવાનું છે પછી એને બ્લેકમાં વેચવાનું છે। એક તરફ બહાર ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું અને બીજી તરફ તાલુકા સંઘના ગોડાઉનમાં આટલી મોટી માત્રામાં ખાતરની થેલીઓ પડેલી છે, ત્યારે સવાલ ઉઠવા સ્વાભાવિક છે, કારણ કે આટલો મોટો જથ્થો એમ જ પડેલો છે। આ મુદ્દે જ્યારે તાલુકા સંઘના મેનેજરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે સરકારની મંજૂરી મળે પછી જ અમે આ જથ્થો વેચી શકીએ છીએ। હવે મંજૂરી મળી છે એટલે ખેડૂતોને ખાતર આપીશું। અત્યારમાં જે ખેડૂતોનો ખાતર લેવા માટેની લાઈનો લાગી હતી તો અમારી પાસે જે માલ સ્ટોક છે ખાતરનો એ ગવર્મેન્ટ સ્ટોરેજમાં હતો। એ ગવર્મેન્ટમાંથી છૂટો થયા પછી જ અમારાથી વિતરણ થાય, એટલે અમે આ રીતે લોકોનું સમજાવતા એટલે લોકો હતો તે અમારે સંઘનો તાળો બાળો તોડી નાખ્યો અને લૂંટફાટ કરવાનો પ્રયત્ન કર્યો। અમે 112માં ફોન કર્યો, પોલીસ આવ્યા પછી પબ્લિક બધી શાંત પડી અને ગવર્મેન્ટમાંથી અમે સાહેબને ફોન કર્યો તો સાહેબે 2 ગાડી અમને છૂટી કરવાની પરવાનગી આપી। એટલે હવે અમારો સ્ટાફ આવે એટલે હવે વિતરણ ચાલુ કરીએ। સારામાં આવી જોઈએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મારો તમે સપોર્ટ કરો આવી રીતે ઊંઘી રહો ને તો ખાતર હું તમારી જમીને જતી રહે।